ધામ જેનું સકલ પરાપર સરલે ઝાંખી સર્વવ્યાપ્ત બ્રહ્માંડ સકલ જય જય કૈવલનાથ સનાતન સર્વ કીર્તારન અખિલાનંદ વિનાશ વિલાસિક વિવિધ વિધારણ લોક ચતુર્દશ નંદ પંદ ફન કરણ સુધારણ વિવિધ ભાત્ય ગુણ ગ્રંથ વૃંદ વિધિ અલગ ઉદાહરણ અગણિત ઇન્દ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એકતાસ આશ કહુ હંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિરવાણ પ્રાણપતિ સચર સમાસન પ્રકૃતિ વિનો ધન્ય પુરુષ પલક ખલક ઉપાસક આન્ય ધામ પતિ દેવ યુગલ શક્તિ તનયાસ તબ દેવન કે દેવ સકલ શિર હો તુમ કૈવલ સાક્ષીવંત શુદ્ધ સલંગ પ્રૌઢ પદ પુરુષ કલમલ જય કરુણા મય કંઠ અંત મધ્ય આદ્ય પરાપર સ્વરૂપ સ્તુતિ કુબેર નિજ ગ્રંથ કરણ સ્વર મંગલ ચરણ પ્રથમ ધરણ સજન ઉરધ્યા ગ્રંથન પ્રારંભ સુલભો શાંત સુજા લોક સંખ્ય ઉત્પન્ન ગતિ સતદીપ સુરધામ સબ ગ્રંથ મેલાગવું વિવિધ ભાગ્ય ગુણ ગ્રામ સકલ અંગ ભિન્ન ભિન્ન ગતિ હરત બોધ સુરસા કરે કુબેર કર કે शुक्र स्वराज करुणेश कैवल करतार की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। नित्य कुबेराचार्य श्री नारायणदास जी महाराज की जय। नित्य कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की जय। चतुर कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्टम कुबेराचार्य श्री सीतादास जी महाराज की जय। सप्तम कुबेराचार्य श्री अविचल दास जी महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। प्रकमा कथा पुरा शुरू प्रारंभ का सत केवल साहे कथा प्रारंभ का सत केवल साहे सत केवल साहे खाली कथा प्रारंभ का कैवलम चिदेनम अवेनम वयनम दिधन्नम लघुयम अमोहम नमस्तु निरालम नारायणम महंगम प्रणेयम नयेति नयेयं प्रणायं परन्तु जपेनम जपायम कायं न मया मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानं धाता ध्येयं विच्छन्दं नैजे करोति
तथास्तु विधि वै वेदान्तम् अचन्तेन चन्तम् सुनाति सनातं निनाथम् अनन्तो अगाधं बहोधं लहेजन्महादं कुबेरं श्रीमत्करुणासागर महाराज की जय, कैवल धाम की जय, सत्यवल साहेब, सत्यवल साहेब, सत्यवल साहेब। चतुर्मास अंतर्गत આપણે શ્રાવણ મહિનાથી કથા સત્સંગનો પરંપરાગત જે આપણો મહોત્સવ છે, સમજો એક પ્રકારનો, એનો આપણે ગઈકાલથી પ્રારંભ કર્યો છે. ગઈકાલે જ કહ્યું હતું કે જેનો પ્રારંભ સારો એની પૂર્ણાહુતિ પણ સારી થશે. આ એક લોકોક્તિ છે પ્રથમથી જ, અને એ પ્રમાણે મેં હમણાં જોયું કે લગભગ 4000થી ઉપર લોકોએ આ કથા ગઈકાલની જોઈ છે. 41નો આંકડો છે અત્યારે, 4100. હવે તમે વિચાર કરો ઓનલાઈન કેટલા બધા લોકો સત્સંગનો લાભ લે છે. આપણે કોઈ મેળાવડો કરીએ, સત્સંગનો ગ્રંથ શિબિર કરીએ તો આટલી સંખ્યા એક સાથે હાજર ના હોય. હજુ આપણને 24 કલાક થયા નથી, તો ત્યાં સુધીમાં આટલા બધા લોકો આનો લાભ લે છે. એટલે આપણને એમ લાગે છે કે આપણી મહેનત, આપણો પુરુષાર્થ લેખે લાગે છે. એક તમે માનો કે 2000 માણસ રસોઈ બનાવો અને બંને એ બધી પૂરેપૂરી રસોઈ વપરાઈ જાય તો આપણને ખુશ થાય, આપણું મન ખુશ થાય કે હા બરાબર છે. એવું હતું ને હાલમાં. અને જો 200-500 ની વધે તો આપણે શું કહીએ છીએ? રસોડું બગડ્યું, રસોઈ બગડી. વધે તો કારણ કે આપણે બધાને જમવા માટે બનાવ્યું છે, જો ના જમે લોકો તો આપણને એના મનમાં એમ થાય કે બગડ્યું હતો. એમાં આપણે રસોઈ બનાવીએ છીએ અને ધારા કરતાં વધારે લોકો જમે છે, એટલે આપણને એનો આનંદ થાય. ગઈકાલથી આપણે શરૂઆત કરી કે આ વખતના ચતુર્માસ કથાની અંદર આપણે કોઈ પર્ટિક્યુલર ગ્રંથ લેતા નથી, પણ પ્રદક્ષિણા અને ઘોડીપદ વિશે ચર્ચા કરીશું. પણ એની ચર્ચાની એને માધ્યમ બનાવીને મારે બધાને જે વાત કરવી છે એ માત્ર મોક્ષની નહીં, પણ આ જીવન નહીં, વર્તમાન જીવનને લક્ષીને. કે આપણે માનીએ છીએ જેનું વર્તમાન જીવન સુખી એનો જ મોક્ષ થાય. જો વર્તમાન જીવન સુખી ના હોય તો માણસ પછી વાસનામાં ને વાસનામાં જીવે, અને વાસનામાં ને વાસના અને તૃષ્ણામાં જીવે એ પછી ભૂત થાય. મોક્ષ ના થાય પણ ભૂત થાય. બરાબર છે. આપણે કે વાસનાગ્રસ્ત જે આત્મા છે એનો મોક્ષ નથી થતો. હા, જો આને મુકાતું તો આ એક વાત છે. એટલે માણસને સંતોષ હોય તો ચોક્કસ એનો મોક્ષ થાય. અને સંતોષ એ કોઈ પદાર્થથી નથી મળતો, એ પણ યાદ રાખજો. કોઈ એમ કહે કે બસ આ અશ્વિનભાઈનું કે કોઈનું કે 2 દિવસ પહેલાં જોયું મેં દશરથભાઈનું કે એવું મોટું મકાન જોઈને એમ થાય કે આપણને આવડું મોટું મકાન મળે તો આપણને સંતોષ. બીજી કશી ધમાલ કરવી, પણ એટલું મોટું મળ્યા પછી પાછું આનાથી થોડુંક હજુ મોટું મળે
આવું કરુણાસાગર મહારાજે લખ્યું છે હો. જોજો કેવું લખ્યું છે, રાજને પાટ મસ્તક છત્તર ઢલે, તહાં લગી બ્રહ્મણા આગી આગી. રાજા થાય મોટો, રાજપાટ મળી જાય, માથે છડી ચંપર 76 વાળા હોય તો એને સંતોષ ના થાય. હંસ તાલેવા ગ્રંથના પહેલા અંગમાં આ વાત લખી છે. તો સંતોષ ક્યારે થાય એ પણ અંગમાં લખ્યું છે. આનો ઉપાય શું? આપણે ગુજરાતીમાં કહેવત સાંભળેલી મને યાદ આવે છે, તમને કદાચ કે આશા ઊંડી ખાણ છે. સાંભળેલું આવું? આશા ઊંડી, હા, કોઈના નામ પર ના જશો. ઊંડી ખાણ છે, આશા ઊંડી ખાણ છે, આવી ગુજરાતી કહેવત છે. એવા સંસ્કૃતમાં શંકરાચાર્ય પણ લખ્યું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ, શરીર બધું ગળી ગયું, હાડકા પર આવી ગયા. ઘણા માણસો બધું શું કહી જાય એવું બીમાર. પલિતમ એટલે પડ્યો આવી ગયો માથા પર. જો કે અત્યારે બહુ ઓછો આવે છે, ખબર ને કારણ શું ભાઈ? હે, શું કારણ હશે? કલર કરે. દશન વિહીનમ જાતમ તુંડમ. દશન એટલે દાંત. માથે પડ્યો આવી જાય, મોઢું દાંત વગરનું થઈ જાય. હા, પણ કે હવે તો દાંત વગર નહીં થતું કે, પણ નકલી તે નકલી. હો, ઉતાવળા બોલવા જાય તો પાછા તદપિન મુંચતી આશા પિંડમ. છતાં આશારૂપી પિંડ જે છે એ છૂટતો નથી. એવું અહીંયા પણ પરમ ગુરુએ લખ્યું છે કે માતને તાત સુત ભ્રાતને ભારજા કુટુંબ પરિવારની લાગ લાગી. અને એમ જ લખ્યું કે રાજને પાઠ મસ્તક છત્તર ઢલે, તહા લગી બ્રહ્મણા આગી આગી. તો આનો ઉપાય શું? તો એ જ હંસ તાલેવા નામનો ગ્રંથ છે. આ એના પહેલા અંગની આ હું ચોપાઈ બોલ્યો છું. માતને તાતે પહેલા અંગની પહેલી જ ચોપાઈ છે. ચોપાઈઓ એ અંગમાં 5 છે અને બીજી 2 સાખીઓ છે, એમ કે 7 ચોપાઈ છે. કેટલાકમાં 8 પણ હોય. તો એમાં છેલ્લી ચોપાઈમાં આનો ઉપાય બતાવ્યો છે. કહે કુબેર આ દલ દ્રાવ્યો નહીં. આ દિલ ધરાતું નથી. ધરાવે એટલે તૃપ્ત થવું, ધરાવવું નહીં. કરે હજુ તો ધરાવ્યો નહીં, આટલું આટલું કર્યું પણ ધરાવ્યો નહીં. કહે કુબેર આ દલ દ્રાવ્યો. દિલ આપણું મન, પેટ તો પૂરું થઈ જાય પણ પછી મન તૃપ્ત થવું જોઈએ. એટલે કહે કુબેર આદલ દ્રાવ્યો નહીં. પરમ ગુરુ જ્યાં જ્યાં લખી છે ને ચોપાઈઓ, તો છેલ્લે એમનું નામાચરણ મૂક્યું છે કુબેર સ્વામી તરીકે. કહે કુબેર. આપણે ઉપાસનામાં પણ ઘણી જગ્યાએ છે કહે કુબેર દર્શાવ હું જો જન હોય હમાર. એટલે પરમ ગુરુ કહે છે આ વાત. કહે કુબેરનો મતલબ પરમ ગુરુ કહે છે. કહે કુબેર આ દલ દ્રાવ્યો નહીં. આ દિલ ધરાતું નથી, તૃપ્ત નથી થતું. એને તૃપ્ત કરવા શું કરવું પડે, અથવા તૃપ્ત કેમ નથી થતું? તો કહે કુબેર આ દલ દ્રાવ્યો નહીં. ગુરુ ગમશે નવ જોયું જાગી. એને તૃપ્ત કરવા માટે ગુરુ ગમની ચાવી જોઈએ. ગુરુ ગમ એટલે ગુરુનું જ્ઞાન, પરમ ગુરુનું જ્ઞાન એ જ આપણને તૃપ્ત કરી શકે. એ સિવાય એટલે જ્ઞાન સમજ. બહુ વર્ષો પહેલા એક પંક્તિ એવી પણ આવતી હતી,
ગોધન ગજધન અહિધન, કોઈ હિન્દી કવિએ લખી છે. ગોધન અપાર ગાયો હોય તો બધું ધન કહેવાતું, આ ગાયો બહુ હોય, ગોધન કહેવાય. અહિધન ઘોડા, કેટલા ઘોડા હોય. ગજધન હાથી હોય તો રાજા પાસે જ હોય ને, બધું એટલે રાજા, મોટો રાજા થઈ ગયો, અપાર દ્રવ્ય હોય. પણ જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂર સમાન, એવું એમાં લખ્યું છે. સંતોષ ધન, આ સંતોષ જરૂરી છે. પહેલા તો લોકો નામ પાડતા હતા, શાંતિ, સંતોષ. હા, એટલે કમસે કમ લોકો કે અમારા ઘરમાં એક તો શાંતિ છે. પણ ઘણાનું નામ શાંતિ હોય, કરે અશાંતિ. આવું બને, નામ ઉપર ગુણ. એમ સંતોષ, આ સંતોષ એ મહાપુરુષો કે સમજનો વિષય છે. સમજનો મતલબ જ્ઞાનનો વિષય છે. તો એ સુખની ચાવી છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે માણસ, ધન એવી વસ્તુ છે, આવે ખરું, જાય ખરું. ધન સંપત્તિનું બીજું એક નામ છે હિન્દીમાં દોલત. સાંભળ્યું છે? ઘણા નામ એવું પાડતા લોકો, દોલતભાઈ. હા, પણ કેટલી જગ્યાએ વ્યાજે લીધા હોય. દોલત, તમને ખબર હોય તો ગુજરાતમાં એક સિટી છે, એનું નામ છે દાહોદ. મધ્યપ્રદેશ અને ગુજરાતના જોઈન્ટ ઉપર, બેની બોર્ડર ઉપર આ સિટી છે. એનું મૂળ નામ હતું દોહદ. એમાંથી દોહદમાંથી દાહોદ થઈ ગયું. દોહદ એટલે બે હદ ભેગી થાય તે. એ દોહદ દોહદ કરતા પછી દાહોદ. એમ દોલત બે રીતે લાત મારે. આવે તારે પાછળથી લાત મારે, છાતી નીકળી જાય. આપણી પાસે આટલું બધું છે. અને જાય તારે છાતીમાં લાત મારે, બેવડા થઈ ગયા, બધું જતું રહ્યું. બે બાજુથી લાત મારે એટલે એને દોલત કહ્યું લોકોએ. એટલે બે પ્રકારની લાત સહન કરવા તૈયાર રહેવું પડે. પાછળથી લાત મારે તો બહુ છાતી નીકળી ના જવી જોઈએ, અને કદાચ આગળથી મારે તો બેવડા ભરી નહીં જવું જોઈએ, સહન કરી લેવું પડે. આ બધા મહાપુરુષોના સંકેત છે. પણ આ બધી શક્તિ સત્સંગમાંથી જ મળે, યાદ રાખજો. વારંવાર એક સ્વાભાવિક વાત છે કે મેં ગઈકાલે પણ કહ્યું હતું કે બેટરી ચાર્જ કરવી પડે. મન એવું છે ઘણી વખત નબળું પડી જાય, નિરાશા આવી જાય, શિથિલતા આવી જાય, અને મન એવું છે કે થોડું ઘણું આવી જાય તો પાછું જમીન પર ડગલો ના મળીએ. આ મનનો વિષય છે. બે પ્રકાર છે ને, એટલા જમીન પર પગ નથી મળતો, જો ને કે. એટલે અને એવું થાય ત્યારે તમે જોજો કે માણસને પોતાને સંપત્તિ મળે તો એનો સદુપયોગ કરવાનું ના સૂચે. મેં ઘણી વખત પ્રવચનમાં કહ્યું છે, તમે કદાચ મારી કેસેટમાં સાંભળ્યું હશે કે વર્ષો પહેલાં મારા ત્યાં આણંદ જિલ્લામાં જ એક ભાઈ એનઆરઆઈ આવ્યા હતા. એક આણંદવાળા બહુ પહેલાં એનઆરઆઈ થઈ ગયા. પછી દીકરી પરણાવવા ત્યાં આવ્યા. આમ આપણા નિકટમાં હતા, પણ મને કહેવાય કે મારા દીકરીના લગ્નમાં તમારે આવવાનું છે. હું એ ટાઈમે નહીં ગયેલો. કે નહીં જવાનું કારણ હતું કે એમણે જે કંઈ કર્યું એમાં મારો થોડો વિરોધ હતો.
એ ગામ લોકો કે ને આવીને એટલા એમ કે બાપજી આ તમારી સાથે બહુ અમેરિકામાં સાથે જ રહે છે અને એને કંઈક કહો. શું થાય કે 1 મહિનાથી આવ્યો છે અને રોજ સાંજે પાર્ટી કરે છે. હવે અહીંયા તમારે તો પાર્ટીનો અર્થ જુદો થતો હશે, પણ અમારે તો પાર્ટી એટલે ખાવાનું ને પીવાનું. દેશમાં કે પાર્ટી છે એટલે સમજી લેવાનું કે 2 વસ્તુ હોય. હવે કહે છે આ તો મહિના પછી જતો રહેશે, પણ આ છોકરો જે રવાડે ચડી જશે એનું શું? નક્કી કરીને તો મારે આટલા લાખ રૂપિયા ખર્ચવાના જ છે, બસ મળ્યા પણ ખર્ચવાના રસ્તા ઘણા છે. ગામમાં કોઈ સ્કૂલનો ઓરડો બાંધી આપે, અથવા તો કોઈ ગરીબ લોકો હોય અને કંઈક મદદ કે મારી દીકરી ભણાવું છે એના નિમિત્તે હું આ વર્ષે ગામમાં જેટલી દીકરીઓ પરણે બધાને કર્યાવર કરીશ. કેટલા બધા લોકો આશીર્વાદ આપે. અને ખરેખર એવું થયું અને ગયા પછી બહુ જ તકલીફ થઈ ગઈ લોકોને. સાહેબ પેલા મહિના સુધી જે અડાડ્યું હોય મફતનું પછી કૂટે પડી જાય. તો એ હવે આપણી સાથે રહેવા છતાંય ના હોવું જોઈએ, કારણ કે એ રહેતો તો અહંકારથી, સેવાભાવથી નહીં. કે કેટલા લોકો દાન કરે, ધાર્મિક ક્રિયા કરે તો 2 રીતે કરે. કેટલાક અંદરની ભાવના છે અને કેટલાક દેખાદેખી. હું પાછળ ના રહી જવું જોઈએ, આપણું નામ આગળ આવવું જોઈએ. તો હાર્દિક ભાવના એ અંદરથી જાગે અને એ સમજથી આવે. કદાચ દેખાદેખી થાય તો સારું કામ કરવાની ઈચ્છા થાય તો બહુ સારું, વાંધો નહીં. કારણ કે ઘણા માટે દેખાદેખી ખોટું શીખે છે અને કાં તો સારું શીખે શું ખોટું, પણ સ્પર્ધામાં નહીં. અમારે ત્યાં એક ભાઈ 5 વર્ષ થયા ફ્લોરિડાથી આવ્યા, અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, સીધા સારસા દર્શન કરવા. મને ફોન કર્યો હતો કે હું કતારમાં આવું છું, સવારે 3 વાગે અમદાવાદ ઉતરવાનો છું. ત્યાંથી સારસા ગુરુગાદી કેટલું દૂર થાય અને તમે કહો તમે આવી જશો સવાર થતાં કદાચ 1 કલાક તમને નીકળતો 12 લાગે તો 4 વાગે નીકળો તો એ 5:30 આવી જશો, વાંધો ને. આયા નાયા ધોયા તૈયાર થયા, મંદિરમાં 8 વાગે શણગાર આરતીના દર્શન કર્યા. પછી મેં કહ્યું જો આટલા લાંબાથી આવ્યો છો, દિવસ રાતનો ફરક પડ્યો, શું જાઉં ઘરે જઈને કોઈ તમને મળવાવાળા એટલા બધા આવશે? નાના કહેશે જવું જ છે, છોકરાને પરણે નાખવાનું છે, છોકરાને પરણાવે લઈને આવ્યા છીએ. બસ કહેશે 15 દાડામાં તો ગોઠવી દેવું છે. મેં શું કંઈ જોઈ મૂક્યું છે, કંઈ નક્કી કર્યું છે, કંઈ વાતચીત થઈ છે? કારણ કે આટલું 15 દાડામાં ડિસિઝન લેવાનું, કારણ કે 2-4 જગ્યાએ વાત થાય અને પછી એમાંથી સારું લગ્ન છે એમાં ઉતાવળ ના કરશો એકદમ. હજુ ગાડી ઠીક છે ભાઈ, લે કે અઠવાડિયા માટે લઈ જાઓ, ના ફાવે તો બીજી બદલી જજો. રિપ્લેસમેન્ટ પોલિસી એમાં હોય એટલે ધ્યાન રાખીને કરજો. તો કે ના કહેશે બધું આપણા ઓળખાણમાં છે તેમ. અમે આટલી ઉતાવળ શું કરવા? નવેમ્બરમાં આવ્યા હતા, ડિસેમ્બરમાં કે ખૂબ લગ્નો શરૂ થવાના. અને મારી છે કે અમારા સમાજમાં સૌથી પહેલું નવા લગ્નની સિઝનમાં પહેલું લગ્ન આપણું થઈ જાય, એવોર્ડ મળવાનો તો કે ના સસ્તામાં પતે. બોલો હવે કેવો સરસ દ્રષ્ટિ, કેમ સસ્તામાં પતે? તો કે પહેલાં આપણે કરીએ ને પછી શું થાય, પછી લગ્નમાં ચર્ચા શરૂ થાય. આને 42 આઈટમ હતી એટલે આપણે 45 તો કરવી પડે. પછી બીજો થાય કે એમ છેલ્લે 56 સુધી જતી રહે. અને આ બાંધવા જતા હતા આપણે પહેલું થાય ને કોઈ કોમ્પિટિશન સોસાયટી ને ઘરનો કોઈ કોમ્પિટિશન ના કરે અને આપણું પતી જાય. એટલે સરખામણી એક આંતરિક અહંકારનો વિષય છે. તો હું તો એમ કહું કશામાં અહંકાર ના હોવો જોઈએ. અહંકાર
માંથી ઈર્ષ્યા પેદા થાય. અને ઈર્ષ્યા તમને બીજું કશું વિચારવા ના દે. ઈર્ષ્યામાં બે પ્રકારની પ્રવૃત્તિ કરે માણસ. કો તો આગળ જવા માટે વધારે દોડવા પ્રયત્ન કરે, અથવા પાછળથી પેલા લાકડું મારે કે પડી જાય તો હું આગળ જતો રહું. એટલે બંને રીતે એ પછડાય. તો આ બધા જ વિભાગમાંથી નીકળવા માટે માણસને ગુરુગમની જરૂર પડે. એમ કે કહે કુબેર એ દલ દ્રાવ્યો નહીં, ગુરુગમ સે નવ જોયું જાગે. ગુરુગમથી જાગે તો દિલ તૃપ્ત થાય બધી વાતોથી. દિલ ધરાવવું જોઈએ, અને જ્ઞાનથી જ ધરાય. તો એ પ્રમાણે આજે આખો પરમગુણનો કોન્સેપ્ટ છે એ પ્રદક્ષિણાના નિમિત્તે આપણે વ્યવહારિક જીવનને, આ બધું જ્ઞાન વ્યવહારિક જીવન માટે છે. વ્યવહારિક જીવનમાં જે માણસ સફળ થાય, પારિવારિક જીવનમાં જે માણસ સફળ થાય, એ માણસ બધી જગ્યાએ સફળ થાય. એટલે એમાં સફળતા મેળવવા માટે આપણે કેટલાક ઉદારતાના ગુણ ધારણ કરવા પડે. પારિવારિક જીવનમાં અને વ્યવહારિક જીવનમાં માણસે ઉદારતાના ગુણ ધારણ કરવા પડે. જો ઉદારતા ના હોય તો આપણા મનમાં કેટલોક સંતાપ પેદા થાય. ઘણા માણસો એવા છે કે જેને કોઈ અમુક રીતે જો તમે વસ્તુની કિંમત ના હોય, પણ અંદર મન બહુ નાનું હોય. હમણાં 3 વર્ષ પહેલાં એક છાપામાં કિસ્સો આવ્યો હતો આપણે ત્યાં. મન કેવું હોય માણસ, તમે જોજો. એક ચોકસીના ત્યાંથી એક 50,000 રૂપિયાનો દાગીનો ચોરવાને એક સદગ્રસ્તની મહિલા પકડાઈ. અને એ મહિલા એક મોટા બિલ્ડરની પત્ની હતી બાપુનગરમાં. અને બિલ્ડર એવો કે આખા એ ચોકસીને ખરીદે શકે એવી તાકાતવાળો. એકાક હાર નહીં, આખી દુકાન ખરીદી શકે. હવે આંબરૂના કાકરા તો કરી નાખ્યા. હવે એને માટે 50,000 તેની પર્સમાં પડ્યા હતા. પણ એવી મનમાં સંકુચિતતા. આપણે તો આના લોકો કે આને તો સાયન્ટિફિક ટ્રીટમેન્ટ આપવી પડે, કે સાયકોલોજીકલ, માનસિક. આને પછી અમેરિકા તો બહુ ઉદાર છે, આને પણ માનસિક બીમારી ગણી નાખા લોકો. કોઈકને ગનથી માર દે તો શું કરે? મેન્ટલી ડિસેબલ. આપણી માનસિકતાના એ આ જ્ઞાન છે, એક જાતનું છે માનસિક વાત. તો એના પતિને બિચારાને કેટલું એ કરવું પડે. પેલા ભાઈએ કે ભાઈ મને ખબર નથી તમારો વાઈફ છે, ને તો કહેશું મને ડિક્લેર ના કરો. કે અત્યારે તો બધી જગ્યાએ સીસીટીવી કેમેરા મૂકી દેતા હોય છે. માણસ પકડાય વગર રહે નહીં. પકડાય કે ના પકડાય, માણસના સ્વભાવનો વિષય છે. એટલે જીવનમાં ઉદારતા બહુ મહત્વની છે. અને નહીં કહેતા આપણે વિશાળ દિલ મોટું રાખો, ને તો ઘણા તો કે પેટ મોટું રાખો. એક વાર્તા તમે મારા પ્રવચનમાં સાંભળી હશે, બિરબલ ને અકબરની. બિરબલ અને અકબરના આ બધા જોક્સ જેવી જ વાતો. અને અકબરને પણ એવું કે અટપટા પ્રશ્ન જ બિરબલને પૂછે એટલે પેલો અટપટો જવાબ આપે. એટલે એક દિવસ દરબાર ચાલુ હતો ને નગર શેઠ આવ્યા.
મોટો ઢીચણ નીચે કોટ પહેરીને આમ 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 કરતા. બાજુમાં બીરબલ બેઠેલો. અકબરે ગોદો માર્યો બીરબલને, જો પેલા શેઠ આવે છે, કેવડું મોટું પેટ છે, શું ખાતા હશે કે મારે પણ આવું કરવું છે, તું બતાને કઈ ઉપાય. એટલે અકબર કે તમે ના ખાઈ શકો, તમારી કેપેસિટી નહીં. શું વાત કરે લ્યા, હું રાજા છું, તું મને એમ કહું તમારી કેપેસિટી નહીં, મારા કરતા શેઠ વધારે ધનવાન. તો ગમે તે ગણો, પણ શેઠ જે ખાય તમારે ન ખવાય. તો મને આઈટમનું તો નામ આવે, શું વસ્તુ ખાય છે ભાઈ, શેઠ કઈ આઈટમ ખાય છે કે એનાથી આ પેટ વધ્યું? તો કે શેઠ ગમ ખાય છે. ગમ ક્યાં મળે કે છે, શું ભાવે મળે? તમે કે છોડો ને કે છે ભાઈ, તમારાથી ના ખાવાય, તમારું કામ નહીં. ના કે છે હું કેમ ના ખાઈ શકું કે તારે સાબિત કરી મને બતાવવું પડે. સારું બતાવીશ. એવામાં વળી શેઠનો જન્મદિવસ આવ્યો. જન્મદિવસ દિવસે શેઠે પોતાના ઘરે બધાને આમંત્રિત કર્યા. એ મોટો માણસ લઈને તો મોટા માણસો જ મહેમાન આવે ને. બાદશાહ અકબરને પણ આમંત્રિત કર્યો, બીરબલને પણ આમંત્રિત કર્યા. બંને જણા નીકળ્યા સાથે. જતા જતા બીરબલને યાદ આવી, ફરી આ પાછો સંભાળશે બીરબલ, ગમ ક્યાં મળે? શેઠને જોશે એટલે પાછું યાદ આવવાનું છે. એટલે રસ્તામાંથી જ આ ઉતરી પડ્યો એમની ઘોડા ગાડીમાંથી, એક બગીમાંથી. એટલે કેમ થાય કે મને પેટમાં ચૂકા આવે, મને જવા દો કે. બીરબલને કહ્યું કે તો રહેવું નહીં હાજર એમ. ક્યાં પહોંચ્યા, શેઠને પેલા સરસ આવકાર્યા, બેસાડ્યા, બાદશાહ માટે સરસ શાસન બનાવેલું. અને તો તરત જ બાદશાહને અકબરને બીરબલ યાદ આવ્યો કે આ મારો બેટો એટલા માટે છટકી ગયો લાગે, પાછો હું યાદ કરાવું. બેઠા છે ને એટલામાં એક સાધુ આવ્યો, લાંબી દાઢી, હાથમાં ચીપીઓ, ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી. તો સારા ઘરોમાં સન્નારીઓ ભિક્ષા આપવા માટે નીકળે. બહાર બેઠા શેઠની પત્ની શેઠાણી ભિક્ષા આપવા નીકળી. એટલે આપ્યું, એટલે પેલા આમ લઈને એને મોઢા પર ફેંકી દીધું કે આ શેઠ હૈસા તેસા. પણ બે ચાર પાંચ બાવાઓને તો બધું છૂટ હોય ને બોલવાની. જે વધારે ગાળો બોલી શકે મોટો બાવો. અને વળી પાછો શેઠાણી કંઈક અડપલું કરતો ગયો. એટલે શેઠ આવી ગયા, કઈ નહીં ચલો શેઠાણી ઘરમાં, કઈ નહીં, જવાનું. અને બાદશાહ કે હું બેઠો છું ને, આની આ હિંમત, ભાવો છે તેથી શું થયું? વિવેકથી બોલવું છે ને. ઊભા થઈ ગયા, તલવાર ઉભા રખે, લાવ સારા. પકડી લાયા બાવાને. બોલ કે તું સમજસ કે હું બાદશાહ બેઠો, તને ખબર નહીં? એમાં બધી પોકેટ દાઢી પકડી ખેંચી તો પેલી નકલી હતી તે નીકળી ગઈ. ખબર પડી આ તો બીરબલ છે. એટલે ત્યાં આવું શું કા કર્યું? તો કે જુઓ, મેં શેઠાણીનું અપમાન કર્યું તો શેઠ આયા સંભાળીને ઘરમાં લઈ ગયા. તમારે તો શેઠાણી નથી, તો તલવાર ખેંચે શું કા ઊભા થઈ ગયા? કેમ થાય કે હું બાદશાહ છું, હું બેઠો ને આવું કેમ કરે? એ અહંકાર તમારે. બસ આનું નામ ગમ. આ તમારાથી ખવાય નહીં. ગઈકાલના પ્રવચનમાં એક વાત આવી, તમે સુધારો. મેં કહ્યું હતું પેલું જે ગધેડાને પાણી પાયું, પછી અમે પાછા ગાડીમાં જતા જતા ગૂગલમાં સર્ચ કર્યું કે ભાઈ આ કહાની ક્યાં છે, પાછી સ્ટોરી. એટલે મેં શોધી કાઢ્યું. તો એ જ્ઞાનેશ્વર નહોતા, પણ એમનું નામ હતું એકનાથ. સંત એકનાથ હતા. અને એકનાથે આ ગર્ધબને પાણી પાઈ દીધેલું. એકનાથ બ્રાહ્મણ હતા, પણ છતાં બ્રાહ્મણના વિરોધી હતા. એવું એમની જીવન કથા છે. એટલે બ્રાહ્મણો પણ એમનો વિરોધ કરતા હતા.
બ્રાહ્મણોના કેમ વિરોધી હતા? આ બંધ કરી દેવાનું લાઈટ. બ્રાહ્મણના એટલા માટે વિરોધી હતા કે જે કર્મકાંડનો એ વિરોધ કરતા હતા. અંધશ્રદ્ધાનો વિરોધ કરતા હતા. જેમ દાખલા તરીકે લો, બધા મહેનત કરીને પાણી લઈ ગયા ને આપણે ગધેડાને પી દીધું. એ તો એમણે બતાવ્યું ભાઈ જન સેવા એ જ પ્રભુ સેવા. તરસ્યાને પાણી પાવું ને ભૂખ્યાને ખવડાવવું એ જ મોટા મોટી સેવા. જ્યાં પથરા પર પાણી ચડાથી કશું મળવાનું નથી. હવે આવું કે તો જે રૂઢિચુસ્ત લોકો હોય એમને કેવું લાગે કે આ નાસ્તિક આવ્યો એવું લાગે. એક દિવસ કે એમના પિતાજીનું શ્રાદ્ધ હતું. શ્રાદ્ધ એટલે બ્રાહ્મણો જમાડવા. આપણે તો ખબર, તમને યાદ હોય તો અમારી બાજુ 84 થતી હતી. 84 શ્રાવણ મહિનો ઉતરે ને 84 થાય. 84 એટલે બ્રાહ્મણોને જમાડવા. એમણે એવી એક વાત આપેલી કે જો તમે શ્રાવણ મહિનો ઉતર્યા પછી બ્રાહ્મણોને જમાડો તો તમારી 84 ટળી જાય, તમારો મોક્ષ થઈ જાય. હું એમ કહું છું બધાને કે જો તમે 84 કરીને બ્રાહ્મણોને જમાડ્યા તો નર્કમાં જશો. મને એક ભાઈ કેમ આવું? મેં કહું તારે મોટાભાગના બ્રાહ્મણો કસરત વગર ડાયાબિટીસવાળા છે અને તમે લાડવા ખવડાવો શું થાય કહો છો? એમને સુગર વધી જાય કે નહીં? અને વધે તો પાપ તમને લાગે. તો એમના પિતાજીનું શ્રાદ્ધ ગઈકાલે પછી મેં એમનો હિસ્ટ્રી વાંચ્યો કારમાં જતો કે ભાઈ આમના જીવન એવા કયા પ્રસંગો છે. એમના જીવનના પ્રસંગમાં એક પ્રસંગ એવો છે કે એમના પિતાનું શ્રાદ્ધ હતું અને શ્રાદ્ધમાં એમણે બ્રાહ્મણો માટે જમણવાર કર્યું. તો બ્રાહ્મણ જમવાની વાર હતી અને એવા ત્યાં થઈને હરિજનો નીકળ્યા અને કે રસોઈ બનતી હતી. એટલે હવે આપણે પેલા ખુલ્લામાં રસોઈ બનાવતા હતા ને, મોટું રસોડું ત્યારે ગામડામાં ખુલ્લામાં બનાવે. એની સુગંધ આવતી હતી, રસોઈ બને એની સુગંધ આવે. બ્રાહ્મણો ઊભા રહ્યા. આપણા નસીબમાં આવું ખાવાનું તો નહીં પણ કમસે કમ સુગંધ તો લઈએ. પેલા હરિજન કરે. તો એક નાખે જોયું ભાઈ કેમ? કે કેટલી સરસ રસોઈ બને છે, અમારા નસીબમાં ક્યાંથી ભાઈ કહે છે. પછી સુગંધ મળે તો સંતોષ. અરે કે બેસી જાઓ, વાતમાં શું માલ છે? તમારા કુટુંબીઓને બોલેલા બધા હરિજનને બેસાડીને જમાડી દીધા. પછી બ્રાહ્મણ, આપણે તો પેલો નિયમ છે કે બ્રાહ્મણ જમવા બોલાવો તો પહેલાં બ્રાહ્મણ જમે પછી બાકીના લોકો જમે. અને આપણે તો પહેલાં હરિજને જમાડી દીધા. બ્રાહ્મણો આવ્યા, જોયું, રેશન જતા રહ્યા. અમારું અપમાન કહેવાય કે છે. એમના જીવનનો આવો પણ એક પ્રસંગ છે. બીજો એક પ્રસંગ છે, એમનો દીકરો એમનો વિરોધી હતો પણ પહેલાં શરૂઆતમાં કે દીકરો પંડિત થયો હતો, સંસ્કૃત ભણે, બ્રાહ્મણ સંસ્કૃત ભણે. અને એકનાથે જેટલા પુસ્તકો બનાવ્યા એ બધા પ્રાકૃત ભાષામાં, મરાઠી ભાષામાં. મહારાષ્ટ્રમાં એમનું બનેલું ભાગવત બહુ પ્રસિદ્ધ છે. પણ એના દીકરો ક્યારે માનતો થયો તો કે છે એક બેન, એક મહિલાએ એના પતિ બીમાર હતા તો એણે એક બાધા રાખી કે મારા ઘરવાળા સારા થઈ જશે તો 1000 બ્રાહ્મણ જમાડી. પેલા કશું હોય તો જમાડવાની જ વાત બ્રાહ્મણને. એક ભરવાડ હતો તો એણે જોડે 25 બ્રાહ્મણ બેસાડ્યા અને 25ને અલગ અલગ બેસાડતા. તમે પાછા અહીં બેસા, તમે પાછા તો 5 જગ્યાએ. પેલા કે ભાઈ આવું કેમ બેસાડ્યા? તો કે મારા વાડામાં રોગ આવ્યો હતો. વાડો એટલે શું હોય? એમાં ઘેટો હોય, બકરો હોય, ગાય હોય, ઊંટ હોય.
અને બધા તે પહેલાં ઊંટ એક બે મરે એટલે મેં બાધા રાખી કે મારા ઊંટને જો કશું નહીં થાય 5 બ્રાહ્મણ જમાડીશ. પછી મારો બેટો આ રોગ ઘેટામાં આવ્યો એટલે પછી ઘેટા માટે બાધા રાખી. પછી બકરામાં એટલે બકરા માટે બાધા રાખી. ગાયો માટે એટલે ગાયો માટે બાધા રાખી. 5-7 ગધેડો હતો એટલે એમાં રોગ આવ્યો એની બાધા રાખી. એટલે નક્કી છે કે આ ઊંટના બ્રાહ્મણ આ ગધેડાના બ્રાહ્મણ એટલે ભલા માણસ આવા બેને ઉમંગમાં એને બાધા તો રાખી નાખી. ધ્યાન રાખજો, આ શીખવા જેવી વાત છે. ઉત્સાહમાં આવી જાય કે ચાલો મારું જાહેર કરી ડોનેશન. પછી લોકો ઘરાતા જ ફરે પાછળ ભાઈ ક્યારે હાલવાના. ઘણા છે આવા સમાજમાં, આવા સમાજમાં ઘણા છે. પછી કે ભાઈ હું તો ખાલી લખાવું જ છું, આપતો. હવે ઘણા હોય છે. હવે બેને બિચારી ગમે ત્યાં તો બિચારી ભાવના હતી કે ભાઈ એના પતિને સારું થાય. 1000 બ્રાહ્મણ જમાડવાની બાધા રાખી. પણ પછી એ સારા પણ થઈ ગયા. નક્કી કર્યું કે જમાડીએ. કોઈની પાસે એસ્ટિમેટ કઢાયો. એટલા બધા કે ભાઈ આટલી તો મારી શક્તિ છે જ નહીં, બધી મિલકત વેચી દઉં તો પણ હું પહોંચી વળું તેમ નથી. કરવું શું? કારણ કે માનતા રાખી અને આ બાજુ શક્તિ નથી, બધું વેચી નાખે તોય નથી પરવડાયું તો પૈસા લાવે ક્યાંથી? તો એક એના જ્ઞાની સંત ગુરુ હતા, એને મળ્યું કે મારે શું કરવું હવે. આ એકનાથના જીવનનો પ્રસંગ કહું છું તમને. તો કે તું 1000 બ્રાહ્મણો તો તું ના જમાડી શકું, તો એક જ્ઞાની બ્રાહ્મણને જમાડ તો 1000 બ્રાહ્મણ જમાડવાનું પુણ્ય લાગશે. એક જ્ઞાની વ્યક્તિને તું જમાડીશ તો કે જ્ઞાની શોધવા કઈ જવું? પરીક્ષા કઈ રીતે કરવી કે જ્ઞાની છે કે અજ્ઞાની છે? પેલા સંતે કહ્યું તમારામાં એક જ્ઞાની બ્રાહ્મણ છે, નામ એકનાથ છે. જઈને લઈ આવી, બેસાડી દીધા. પ્રભુ તમે જમો મારા ત્યાં. જમવા બેઠા, જમાડ્યા. એના દીકરાને મનમાં થયું કે ભાઈ મારા બાપા એટલા બધા જ્ઞાની છે કે 1000 બ્રાહ્મણનું પુણ્ય લાગશે આને જમાડવાથી. પછી જમીડ્યા પછી જમેલું એમનું એઠું પતરાડું ઉઠાવી લેવું પડે ને, એ તો ના ઉઠાવે, સેવકો ઉઠાવવાનો હોય. એના દીકરાએ ઉઠાવવાનું શરૂ કર્યું. ત્યાં ઉપરથી એમને એક પતરાડું મૂકી દીધું તગારામાં. ત્યાં તો નીચે બીજું એવું ને એવું પતરાડું. એ પ્રમાણે એક પછી ઉઠાવ્યો તો 1000 પતરાડો નીકળે. આમનો જીવનનો આવો પ્રસંગ છે. એટલે એમણે પરંપરાગત જે કંઈ કર્મકાંડ થાય છે, જે કંઈ ખોટી માન્યતાઓ છે, બ્રાહ્મણ હોવા છતાંનો વિરોધ. અમારે ત્યારે ઘણા બધા માણસો છે કે જેમણે એટલું બધું વર્ણનું અભિમાન બ્રાહ્મણ છે. એટલે તમે જુઓ, તમે ઘણા બધાને અમે જોઈએ કે સામે અમુક માણસો છે ને કે જેમને દક્ષિણા પર જીવતા હોય, જેમના દાન ઉપર જીવતા હોય, એમની એસી તેસી સમજી લો. કેમ તકે અહંકાર. એટલે એને પરમ ગુરુએ કહ્યું છે કુળાભિમાન. કુલદર્શી જીવો કે કુલદર્શી પોતાના કુળને જ જોવે. પણ ગુરુ મહારાજે આ બધી વાત કરતો કેટલા દાખલા આપ્યા છે કે ભાઈ જ્ઞાની જ પૂજાય. જેમ કે વાલ્મીક તો બ્રાહ્મણ નહોતા. વેદવ્યાસ જેમણે 18 પુરાણ બનાવ્યો, એમની માતા મત્સ્યગંધા હતી, માછીમારની દીકરી, બ્રાહ્મણ નહોતી. જેણે મનુસ્મૃતિ બનાવી છે મનુ, એક ક્ષત્રિય હતા, બ્રાહ્મણ નહોતા. આ બધા દાખલા પરમગુરુએ આપ્યા છે. અને અહીંયા આ સંતે પણ એમના જીવનમાં આ જ વાત કરી કે ભાઈ જ્ઞાની એટલા અભિમાન, કુલાભિમાન, અને વાતમાં હું બ્રાહ્મણ છું, પછી હું બ્રાહ્મણ ખુદા જૂઠું ના બોલું, ખબર છે કે? અને કાળી જનોના સોગન કરે, મારી જનોના સોગન.
એટલે આ જનોઈમાં શું તૂટી પડવાનું છે? હા. તું કે વાતમાં જનોઈ બતાવું, પછી જનોઈ બતાવવા વાળો પાછો, અમે તો કેટલા એવા જોયા છે કે ઓમલેટ લારી જઈને ખાઈ આવે પાછો અચાનક. હા. એટલે આ બધા જ્ઞાની પુરુષો એ બહુ મહત્વનું છે. તો આજે વચ્ચે એક વાત કરી લઉં કે આપણું આ શ્રાવણ માસની કથાનો પ્રારંભ આમ તો 2 મહિના પૂરો કરવાના છીએ. ગઈકાલથી શરૂ કરીએ આપણે તો તરત ને તરત દિનેશભાઈના ત્યાં જે કેટલાક યજમાનોના નામ આવી ગયા. પહેલાં જ યજમાનમાં તો દિનેશભાઈ અમૃતભાઈ પટેલ $1000, પછી દીપકભાઈ નટવરભાઈ પટેલ એમના જન્મદિવસ નિમિત્તે 11 ઓગસ્ટની, હા આમાં ઊંધું બોલવું પડશે પાછું, ઓગસ્ટની 8મી એમનો જન્મદિવસ છે. એ દિવસના યજમાન કથાના. પછી હિનાબેન મુકેશભાઈ એમની 8મી જન્મ તારીખ પણ 12મા મહિનાની. હે તમારી 12મા? હા અચ્છા મુકેશભાઈ, રાઈટ. ઓગસ્ટની 8-12 લખ્યું છે એટલે હા સોરી ઓગસ્ટ 12 પહેલો મહિનો વાંચવાનો. હા ઓગસ્ટ 12 બરાબર છે. પછી મહેન્દ્રભાઈ અમીના લગ્ન નિમિત્તે એમણે 12 તારીખ પણ સપ્ટેમ્બર, રાઈટ, એમના નિમિત્તે એમણે એક કથાનું નોંધાઈ છે. પછી ગંગાબેન નટવરભાઈ પટેલ જુલાસણ બોસ્ટન એમને $500 યજમાન માટે. પછી ગુણવંતભાઈ ચુનીલાલ પટેલ બોસ્ટન $501 યજમાન એ પણ થયા છે. પછી સ્વ મુકેશભાઈ ભોળીદાસ પટેલ બોસ્ટન ખરણા એમણે પણ $201 આજના બરાબર છે. ચલો વાહ કેવું પડે. આજની તિથિ પ્રમાણે આજની કથાના એ યજમાન છે. ત્યાર પછી છાયાબેન દશરથભાઈ બોસ્ટન, રાઈટ, એમના પણ $201 એક દિવસના યજમાન એ પણ છે. પછી પુષ્પાબેન ગોરધનભાઈ પટેલ બોસ્ટન જુલાસણ $201 એ પણ યજમાન છે. ગીતાબેન જયંતિભાઈ પટેલ એમને પણ 201 બોસ્ટન એક દિવસના યજમાન એ છે. સ્વ દક્ષાબેન અશોકભાઈ અમૃતભાઈ એમના હસ્તે એમના પણ એક દિવસના યજમાન $201 એમના પણ છે. પછી ભગવતીબેન રમેશભાઈ હસ્તે ધવલ રમેશ પટેલ બોસ્ટન, હા 301 એ પણ એક દિવસના યજમાન છે. એટલે આ પ્રમાણે આ કથા જ્ઞાન યજ્ઞના યજમાનો થવા મળ્યા છે. હું કહું બહુ સારી વાત છે. તમે જો પેલું તમે યજ્ઞ કરો તો 2-4-5 જણા લાભ લે, બાકીના તો રાહ જોઈને બેઠા હોય કે ક્યારે શ્રીફળ હુમાય છે અને કામ ચાલુ થાય છે બીજું એમ. આમાં તો 4-4 હજાર ઉપર લોકો આનો લાભ લઈ રહ્યા છે. અને હજુ તો ખબર નહીં, હમણાં થોડી વાર પછી તો કેટલા થઈ જશે. હાલ અત્યારની વાત કરું તમને કે ભાઈ અત્યારે એ કેટલા થયા છે તો આપણને તરત જ ખબર પડી જશે આમાં કે હાલ આજની કથા નહીં પણ આમાં નથી આવતું મને, બીજામાં છે. પણ 41 તો મેં હમણાં જોયા હતા જ, એથી પણ વધી જશે. તો સાચી આમાં થોડી સૂચના પણ આપી દો બધા લોકો માટે. ઘણા બધા શ્રોતાઓ જે છે ઓનલાઈન સાંભળે છે કે ભાઈ અમે અહીંયા યજમાન તરીકે $201 નક્કી કર્યા છે. જેમને ઈચ્છા હોય એ મારો એક નંબર નોંધી લે. એ નંબર ઉપર વોટ્સઅપ કરીને પોતાના કઈ તિથિ માટે એમનું નામ, ગામ, એડ્રેસ, ઇન્ડિયાનો નંબર છે એના પર તમે વોટ્સઅપ મેસેજ મૂકી શકો છો. પહેલાં તો ઇન્ડિયાનો કન્ટ્રી કોડ મૂકવાનો +91, પછી નંબર લખો 8200709204 8200709204.
709204 આ નંબર ઉપર જ તમે મેસેજ કરજો. અને ઘણા બધા લોકો મને આ નંબર પર અમેરિકાથી એમ તેમ વોઇસ કોલ કરતા હોય છે. એટલે કેટલીક વખત એવું બને કે આ વોઇસ કોલ મિસ કોલ જોઉં એટલે હું ફોન કરું, પછી પૂછું કંઈ કામ હતું તકાને ભૂલથી દબાઈ ગયો. એવા 4-5 અનુભવ થઈ ગયા. એટલે મહેરબાની કરીને કે કોલ કર્યા આગળ સીધો મેસેજ જ મૂકજો, કાં તો ટેક્સ્ટ મેસેજ યા વોઇસ મેસેજ. કે જો મિસ કોલ જોઈશ તો હું આવો અનુભવ થયેલો કદાચ કોલ ના કરું. એટલે અમેરિકાવાળા હોય કે ભારતવાળા હોય, આ ફોન જ બરાબર છે. એમાં તમે તમારો વોઇસ મેલ કે ટેક્સ્ટ મેસેજ મૂકી શકો છો. ભારતમાં પણ યજમાનો મેં જોયા મારા ત્યાં તો ગૂગલ પે અને ફોનપે છે. એટલે 11,000 વાળા 5 યજમાનોનું નામ આજ સવારે મેં જોયું. એટલે એમને માટે પણ આ જ નંબર છે. ગૂગલ પે કરવું હોય કે ફોનપે કરવું હોય, એમના માટે પણ ઇન્ડિયાનો કન્ટ્રી કોડ +91 અને 8200709204. પણ સાથે સાથે બીજા બધાને કહી દઉં કે ભાઈ કામનો જ મેસેજ મૂકજો. કેટલા તો પાછા ઉત્તરાયણની એવું શુભેચ્છા પાઠવે એમને, ભાઈ અમારે પતંગ નહીં ઉડાડો, જેને પતંગ ઉડાડો એને શુભેચ્છા પાઠવવી પડે કે ભાઈ તમારી ઉત્તરાયણ સારી જાય, ધાબા પર ચળણ પડો નહીં, કે પતંગ લૂંટવા જાઓ ને કાથડાઓ નહીં. એટલે તમારે કોઈ તહેવારને શુભેચ્છા મૂકવે તો ખાલી સતકલ સાહેબ એટલું લખવાનું પૂરતું થઈ ગયું. બીજા કોઈ ચિત્રો કે બીજા કોઈ એવું મૂકવાની જરૂર નહીં. એટલે હું આ કથાના માધ્યમથી કેટલીક સૂચનાઓ બધાને પહોંચાડતો હોઉં છું. જેમ હમણાં બાળકોના શિબિરમાં જ મેં એક વાત કરી હતી, એમાં આસનની વાત આવી હતી કે ધ્યાન ભજન કરવા માટે આસન. તો બાપજી લખ્યું દ્રઢાસન. ત્યારે હું કહીશ કે જે જ્ઞાન માર્ગી પુરુષો છે તમે એમની મૂર્તિ કે ફોટા જુઓ તો એક સરખા જોવા મળશે. જેમ મહાવીર તો પદ્માસન વાળેલો ફોટો કે મૂર્તિ જોવા મળશે. બુદ્ધ તો પદ્માસન કે ફોટો કે મૂર્તિ પદ્માસન વાળી જોવા મળશે. સંત કબીર તો તમને પદ્માસન માં જ એમનો ફોટો કે મૂર્તિ જોવા મળશે. સાથે સાથે એમની ઓળખ સંતોના ફોટા, એટલે જ્ઞાન માર્ગનો આ એક જ મુદ્રા છે. અમારે તો આજકાલ આ બધું આ મીડિયા બહુ થઈ ગયું ને, તો કોઈકનો ફોટો હોય તો એના પર એનું માળું કાપીને પછી બાપજીનું ઉપર લગાડી દે. આમ હિંચકામાં બેઠા હોય, અમે તો ગુરુ મહારાજ તો હિંચકામાં બેસતા ને ધ્યાનમાં જ બેસે. એટલે પછી જેમ આપણે શિકાગોની મૂર્તિનું સ્વરૂપ તો પરમ ગુરુની પહેચાન છે, પાગે એમની ઓળખ છે. તો કેટલા વારી કંઈકથી પાઘડી જોવે તો પાછું પેલું કાઢી નાખીને પેલું મૂકી દે. એટલે હું ઘણા બધાને કહું છું કદાચ ફેસબુકમાં આવે કે વોટ્સઅપમાં કે કોઈ પણ, તો આવા ફોટાને લાઈક કરવા જ નહીં. કોઈ મૂકો તેને કહેવું ભાઈ આ તું ખોટું કામ કરું છું, આપણા સિદ્ધાંત વિરુદ્ધ છે. એને લાઈક ના કરવાનો કે શેર ના કરવાનો હોય. એટલે એટલું ધ્યાન આપણે રાખવાનું. એટલે મેં પહેલાં જ કહ્યું હતું કે હું આ ચતુર્માસની કથામાં એક તો પરમગુરુના જ્ઞાનની સાથે સાથે બાપજીએ જે છૂટું છવાયું, કારણ કે વ્યવહારિક જ્ઞાનની વાતો પરમગુરુએ છૂટી છવાઈ કરી છે. વધુ પડતું ચૈતન અંશ અંશનું જ્ઞાન કહ્યું છે. કારણ કે વ્યવહારિક જ્ઞાન અને બાપજી કહે છે મેં એટલા માટે બહુ પ્રાધાન્યતા નથી આપી કે ઘણા બધા લોકોએ આ વસ્તુની કથની કરી છે અને કહ્યું છે. પણ જ્યાં થોડું થોડું પણ પરમગુરુએ આપ્યું છે સૂત્રાત્મક, એને આપણે કથાઓ દ્વારા વિસ્તૃત કહીને
આપણા ભક્તોને સમજાવીએ છીએ કે સંભળાવીએ છીએ. જેમ એક પંક્તિ કહી દીધી કે જે આપણે સંધ્યા સાખીમાં બોલીએ કે 4 ચિહ્ન હરિભક્ત કે પ્રગટ દેખાવન દે દયા ક્ષમા ઓર દીનતા પર દુઃખ કો હરે. આ વ્યવહારિક વાત એક પંક્તિમાં કહી દીધી, સૂત્રાત્મક. આપણે એને પછી વિસ્તૃત ભાઈ આનો મતલબ શું, કે ખરેખર ભક્ત કોને કહેવાય? ભેંસો ભડકે એવું મોટું કપાળ રંગે કે લાંબો થઈને મંદિરમાં પડે, લાંબો થાય કે આપણે તો લોકો ભગત એટલે એને રસવાઈ નહીં, દીર્ઘય નહીં, કાનો નહીં, માત્ર નહીં. ભગત કેવી રીતે લખાય? એક એવો શબ્દ છે ભગત, એને જોડે બંધ બેસશે એવો બીજો કાના માત્ર વગરનો જો બીજો શબ્દ મળે તો મફત. જોઈન્ટ થાય એવો શબ્દ. એટલે પરમગુરુ કે એવું નહીં, જે બીજાને મદદરૂપ થાય, બીજાના દુઃખને દૂર કરવાનું કાર્ય કરે, જેનામાં ક્ષમા ભાવ હોય, બદલો લેવાની ભાવના ના હોય, દયા હોય, કે દુઃખી જોઈને માણસના હૃદયમાં દયા આવવી જોઈએ. બિચારો દુઃખી છે અને દયા હોય તો તમે સાચી મદદ કરી શકો. ઘણી વખત તમે સોશિયલ મીડિયા પર ફોટા જોતા હોય કે પેલા ગરીબને માણસો 1 કિલો અનાજ આપતા હોય, 8 જણા પકડીને ઊભા હોય, 1 કિલો અનાજ 100 ગ્રામ 150 ગ્રામ આવ્યું, 8 જણા ભેગા થઈને 1 કિલો પેલા અનાજ આપે. કેવું છે કે ફોટો પડાવે અને ફોટામાં એવું છે આપતા પેલા નજર પાછી ફોટાવાળા. આજ મોટે પાછું એ પ્રશ્ન થઈ ગયો છે કે કન્યા વરને વારા પહેરાવતી હતી જોવે એમાં વળી પેલો ખસી જાય જો બીજો આવી ગયો, ભૂલમાં જતી કે નજર તો ત્યાં હોય ને ભીડમાં. તો ભાઈ આપણું તો જે કામ કરીએ ત્યાં આપણી નજર હોવી જોઈએ, પણ પેલો ખોટો અહંકાર પોષાય. તો એ પ્રદક્ષિણાની વાત કાલે આપણે શરૂ કરી અને 4 પ્રકરણમાં ઘણા બધા વિષયો હું સમાવવાનો છું. રોજ જે પ્રોજેક્ટ અત્યારે આપણે હાથ પર ધર્યા છે એ પ્રોજેક્ટને પણ હું આમાં સમાવવાનો છું કે એનાથી સમાજને શું લાભ છે, દુનિયાને શું લાભ છે. જેમ ગાયો અને ગૌશાળાનો પ્રોજેક્ટ આપણી પાસે છે, વરસાદનું પાણી સંગ્રહવાનો પ્રોજેક્ટ છે, સોલર વિદ્યુતનો પ્રોજેક્ટ આપણે ચલાવીએ છીએ, શરૂ કર્યો છે, ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરીએ છીએ. આ બધી જ વસ્તુઓ અને વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષ ઉછેરવાનું કામ એ પણ આપણે કરીએ છીએ. કે કુદરતની પ્રકૃતિનું રક્ષણ એ મહત્વનું છે. સરકાર તો આપણી પ્રયત્ન કરે છે, પણ મેં કહ્યું સરકારના પ્રયત્ન શું બધા પોલા હોય. પોલા એટલા માટે કહું છું કે એમની ફરજના ભાગરૂપે કરતા હોય. કારણ કે સમાજ સુરક્ષા વિભાગ છે કે આપણો સરકારમાં સમાજ સુરક્ષા, જેમ તમારે સોશિયલ સિક્યોરિટી એમ સમાજ સુરક્ષા. તો સમાજમાં જે લોકો હોય, નબળા હોય, દુબળા હોય, આર્થિક રીતે કોઈ પણ રીતે તેને મદદરૂપ થવા માટેનો આ વિભાગ સરકારે શરૂ કર્યો છે. પણ જે અધિકારી હોય તો બિચારા હાર્ટલેસ હોય. કોઈ મદદ લેવા આવ્યું તો કહે દાનમાં ઉપર હમણાં બહાર છે આમ, કારણ કે એને તો હૃદયમાં દયા ના હોય. જે સ્વયંભૂ જે આ કામ કરતો હોય પોતાની રીતે એ દયાથી કરતેલો જાય તો માણસ તરત જ પકડી લે, ઓ ભાઈ આય, અથવા અમે શોધવા જાય. જ્યારે પેલા કહે આ ગરમે થાય બધા આવી ગયા છે, ખોટા મફતિયા કહે છે હવારમાં ઉઠીને, એટલે પણ એ બિચારા એમને જરૂર છે એટલે તો આવ્યા છે અને તમને એના માટે તો સરકારે મૂક્યા છે. તો એ પ્રમાણે હૃદયથી કામ થાય. એટલે આપણે એટલા માટે આ વસ્તુને સ્વીકારી છે કે મેં જોયું, જ્યારથી આ કામ શરૂ કર્યું કેટલા બધા લોકો જોવા આવે છે, કેટલા બધા લોકો પૂછવા આવે છે.
સરકારી ઓફિસમાં નથી જતા લોકો, કારણ કે એમનો તો અભિગમ જુદી પ્રકારનો હોય. એટલે આ ચતુર્માસના માધ્યમથી પરમ ગુણના જ્ઞાનની સાથે સાથે આવી ઘણી બધી બાબતો હું બધાને પહોંચાડવાનો છું. એક લોક જાગૃતિના ભાગ રૂપે, એક પર્યાવરણ એટલે પોલ્યુશન, એન્વાયરમેન્ટ, જેમાં હવા, પાણી, જીવસૃષ્ટિ માટે જરૂરી છે. સર્જનહારે એક જગ્યાએ લખ્યું છે, તમે હમણાં સવારની ઉપાસનામાં બોલી ગયા એક પંક્તિ સ્થિતિમાં, કે જો વરસાદ ના વરસે તો સૃષ્ટિ બધી નાશ પામે, અને સૃષ્ટિ નાશ પામે તો સર્જનાને ફરી બનાવવાનો બહુ મોટો શ્રમ પડે. એવું સવારની આપણી ઉપાસના પ્રકરણમાં પછી જે સ્તુતિ આવે છે ને એમાં પંક્તિ આવે છે. તો કે આનું સંરક્ષણ એટલા માટે જેમ સઘન ઘન વરસાદ જરૂરી છે તો સૃષ્ટિનું રક્ષણ થાય, તેમ શ્રમ કરીને સર્જનહારે જે સૃષ્ટિ બનાવી છે એના રક્ષણ માટે આપણે કામ ચોક્કસ કરવું જોઈએ. પણ પ્રકમ્માની કથા ચાલે છે એટલે એક ચોપાઈ તો આપણે અવશ્ય બોલવી જ પડશે. કાલે આપણે પહેલી ચોપાઈ બોલ્યા, આજે બીજી ચોપાઈ બોલીએ છીએ. કઈ આવશે? ચતુર. હા બોલો. ચતુર આટી ગાંઠી ખાણ ચતુરની તળે જો, પંચમી પ્રકરમાએ અચળ પદવી મળે જો. ચાલો સંત સજન પ્રકરમા પ્રભુની કરો જો. ચતુર આટી ગાંઠી ખાણ ચતુરની ટળે જો. ગઈકાલે વાત કરી હતી ને આ વાત ચતુર ખાણ, 4 વિભાગ 84 લક્ષીઓના યાદ કરાવું તમને. 2 દિવસ પહેલા ચર્ચા થઈ ગઈ. સ્વેદજ, ઉદ્બીજ, ઇંડજ અને જરાયુ. બરાબર છે. એક વખત આપણે એવી ખાણમાં ગયા કે જે ખાણના જીવો માત્ર ભેજમાંથી જ પેદા થતા હતા. ભેજ, પસીનો. અત્યારે તમારે ત્યાં તો બધું કેટલું બધું, ને તો આપણે ત્યાં તો લોકો ભેજમાં કંઈ બિયારણ થોડું નાખે લાઈન કોઈ, એને બહાર જ પેદા થાય છે. વાતાવરણથી પેદા થાય. એવા 84 લાખ પ્રકારના જીવો છે. એમાં પણ આપણે જઈ આવ્યા. કોકના માથામાં ફરે આવીશું બિચારાને ખજવાળ કરવા ક્યાં કે હોય. એક ખાણે, પછી ઉદ્બીજ, જમીનમાં બીજક પડે ને ઉગે. પછી ઈંડા જ, ઈંડા તરીકે તૈયાર થઈને બહાર આવીને પછી બચ્ચું બન્યા. અને જરાયું, માતાના ઘરમાં જે પ્રાણીઓ બધાનું એવું હોય છે. પક્ષીમાં હોય છે. પક્ષી બચ્ચીઓ મૂકે, બોલો ખબર તમને? નહીં? ચમાચીડિયું જોયું? પછી પેલું ઊંધું લટકે ના, ઘુવડ ઊંધું ના લટકે, વાગોળ ઊંધી લટકે. એ બચ્ચિયા મૂકે. આપણે ગુજરાતી કહેવતમાં તો એનું વર્ગીકરણ કરી નાખ્યું છે. મીંડું તેને ઈંડું અને કાન તેને થાન. જે પ્રાણીને કાન હોય દેખાય તમને એ બધા બચ્ચા મૂકે, અને જેને કાનની જગ્યાએ મીંડું હોય એ બધા ઈંડું મૂકે. આવું વર્ગીકરણ કરી નાખ્યું. તો એવી ખાણ, આ 4 ખાણમાંથી નીકળવાનો રસ્તો એ ગુરુ મહારાજની પ્રદક્ષિણા. ચતુર આટી ગાંઠી ખાણ ચતુરની ટળે જો. 4 પ્રકરણમાં કરો ને, 4 પ્રકરણમાં 4 ખાણ પૂરી થઈ જાય, અને 5મી પ્રકરણમાં 5મી મુક્તિ મળી જાય. એટલો મહિમા પ્રકરણમાંનો છે. દિવ્ય પરમ ગુરુની કરવાથી આ લાભ છે એવું નાનદાસજી મહારાજ શ્રી કહે છે. આટલું કહીને આપણે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. આદ સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કરતાર કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. દ્વિતીય કુબેરાચાર્ય શ્રી નારાયણદાસજી મહારાજ કી જય. દ્વિતીય કુબેરાચાર્ય શ્રી બળદેવદાસજી મહારાજ કી જય. ચતુર કુબેરાચાર્ય શ્રી ભગવાનદાસજી મહારાજ કી જય. પંચમ કુબેરાચાર્ય શ્રી પ્રયાગદાસજી મહારાજ કી જય.
षष्टम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुबेराचार्य श्री अविचल दास जी महाराज की जय। श्री सब संतन की जय। श्री सब देवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा गुणावती का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब।